મળવું હરી તારું સૌભાગ્ય ટાણું, મળવું હરી તારું સૌભાગ્ય ટાણું. હૈયા ઠારે હેતથી, હૈયા ઠારે હેતથી હું જ્યારે એને માણું, મળવું હરી તારું સૌભાગ્ય ટાણું, મળવું હરી તારું સૌભાગ્ય ટાણું. અક્ષરથી હે હરિ અમકારણ તો આવ્યો, ધામ તારું હે હરિ નિજ સંગ તો લાવ્યો. અક્ષરથી હે હરિ અમકારણ તું આવ્યો, ધામ તારું હે હરિ નિજ સંગ તું લાવ્યો. ગરજ રાખી તે હરિ એમાં તો હું ફાવ્યો, ગરજ રાખી તે હરિ એમાં તો હું ફાવ્યો. મળવું હરી તારું સૌભાગ્ય ટાણું, મળવું હરી તારું સૌભાગ્ય ટાણું. પ્રબુદ્ધ સ્વામી તવ રૂપમાં મળ્યા સ્વયં શ્રી હરિ, જીવનની આત્મા એટલો બધો બલિષ્ઠ હતો, એટલો બધો બલિષ્ઠ હતો કે આપણને ખબર પડે કે ગ્રહસ્થાશ્રમ છોડીને એક ત્યાગાશ્રમનું જીવન જીવવા માટેની એક ઝંખના સાથે કોઈ મહારાજના વખતમાં ઇતિહાસોમાં આપણે બહુ સાંભળેલું કે ઘણી નારી ઇતિહાસ આપણે જે ભગવાન સ્વામિનારાયણના વાંચીએ એમાં પણ ઘણા પ્રસંગો, પણ આ કળિયુગની કોઈ એવી સર્વોપરી નારી જો હોય આવો મોક્ષવાતમાં કે કળિયુગમાં એ પોતાના આખો સંસારનો ત્યાગ આવી રીતે કરવો, ત્યારે તો એમની ઉંમર પણ નાની, ફુવા જીવતા હતા, એવું પણ નહીં કે ચલો પોતે આમ એકલા જ હતા અને છોડી દીધું ને આવી ગયા, એવું કોઈ પણ પ્રકારનું નહીં. એકદમ આર્થિક રીતે સદ્ધર, પોતે એટલા બધા હોશિયાર, ઘર આખું બધું ભરેલું, બધું છોકરા છે આ બધું જેને કહી શકાય ને કે પોતાના ધણી, એકનો એક દીકરો, એની હોમ, પણ કશાની મોહબત રાખ્યા વગર એને જે મનથી નક્કી કરી લીધું ને એ બાઈના એનો એક ગુણ હતો સર્વોપરી, કે કોઈ બી વસ્તુ નક્કી કરે ને પછી એને કોઈ વસ્તુ નહોતી નડતી. અમે આંખ સામે જોયેલું. અને આટલું ગૃહસ્થાશ્રમ છોડીને એકદમથી એને નિર્ણય લઈ લીધો કે મારે હવે આ બહેનો ભગવાન ભજે છે એવા મારે ભગવાન ભજવા છે. પાછા એવા ભગવાન ભજાવીને બતાવીને રહ્યા
કે જીવ્યા ત્યાં સુધી એક સાધક તરીકેની સિન્સિયરિટી એને આમ એના જીવનની એક એક સેકન્ડને જાણે છે. પ્રભુ સ્વામી આપણને ગુરુહરિ કાયમ કહે છે ને કે સમયને વેસ્ટ નહીં, સમયને ઇન્વેસ્ટ કરો. એને એના જીવનમાં સમયને નિરંતર ઇન્વેસ્ટ કરતા જોયા છે અમે, કે નિરંતર પોતાના જીવનને હરેક સેકન્ડને પોતાની બનાવીને કોઈ ગયું હોય એવી વ્યક્તિ જો અત્યાર સુધી હોય તો ફોઈબાનું જીવન એવું નિરંતર મધમધતું જીવન હતું એમનું, કે સંબંધને નિરંતર વધારતા જ ગયા, વધારતા જ ગયા, વધારતા જ ગયા. પ્રબુદ્ધ સ્વામી તવ રૂપમાં મળ્યા સ્વયં શ્રી હરિ. જીવનની હર પળમાં છુપી કરુણા છે ભરી. રખે મને કોઈ ઓળખે જીવો ધ્યાન એ ધરી. રખે મને કોઈ ઓળખે જીવો ધ્યાન એ ફોઈબાની વાત કરતા કરતા સૂત્ર બી યાદ આવે છે ને ફોઈબાની વાતો પણ યાદ આવે છે કે ધરતી ઉપર મહારાજ જે પોતાના અક્ષરધામના મુક્તોને લઈને આવે છે, એ બધાને લઈને આવે છે પહેલા પ્રકારની પહેલી વાતમાં છે. તો આવા મુક્તો ધરતી ઉપર હોય તો સમાજ થાય. આવા મુક્તો ધરતી ઉપર હોય તો સાધકો પણ અંતરદ્રષ્ટિ કરી શકે. આવા મુક્તો ધરતી ઉપર હોય તો મહારાજને પણ લાડ લગાવવાનું મન થાય. એવા બે મુક્તો હતા અમારી સાથે સંતાશ્રમમાં, જેને મહારાજે લાડ લડાવ્યા હતા. એક ફોઈબા અને બીજા શારદા. જે દિવસે ફોઈબા જે દિવસે પગ મૂકી એ દિવસે મેં સ્વામીજીની ગાદી ઉપર માથું ટેકવીને કીધેલું કે તમે એકલા સાધુ નથી થયા, હા તમે મને એવું કરી દીધી. સાધકને શરમાવે એવો ફોઈબા એમનો સમયનો સદુપયોગ કર્યો છે, એવું કહીએ તો અતિશયોક્તિ નથી. આવા જીવન મુક્તોની સાથે જ રહીએ છીએ, દરેકને હૃદયથી સ્વીકારીએ એવી ગુરુહરિ ખૂબ ખૂબ આપણને સૌને બુદ્ધિઓ મળવું હરિ તારું સૌભાગ્ય ટાણું.